વાત કરવી છે આજે સોમનાથના એ રહીશોની, જો વર્ષોથી સોમનાથમાં રહે છે, સોમનાથમાં વસવાટ કરે છે, સોમનાથમાં રોજ ઉગતા સૂરજ અને રોજની ઢળતી સાંજ જોઈ છે એ લોકોની બાપદાદાની પેઢીઓ પૂર્વજો પણ સોમનાથમાં વસવાટ કરતા હતા અને આજે એ જ લોકોને રાતોમાં ઊંઘ નથી આવતી. કેમ? તંત્રના વાંકે, એ અધિકારીઓના વાંકે, એ લોકોના વાંકે, એ સરકારના નિર્ણયના વાંકે. લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે, પરંતુ વિરોધ વિકાસનો નથી, વિકાસ તંત્રની અવળચંડાઈનો, વિકાસ અધિકારીઓના દબાણનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ વિકાસનો નથી એ લોકોનો. એ જ મુદ્દે આજે વાત કરવી છે. હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું છે #બોયકોટ સોમનાથ કોરિડોર. સરકારે જે નિર્ણય લીધો છે સોમનાથમાં નવા કોરિડોરને લઈને, એટલા જ માટે લોકો વિરોધ કરી રહ્યા છે. સવાલ એ છે કે સોમનાથનો કોરિડોર પ્રોજેક્ટના કારણે શું મંદિરની નજીકના લોકોના આશિયાના છીનવાઈ જશે? આજ દિન સુધી સોમનાથના વિકાસમાં પ્રભાસ પાટણના લોકોએ ક્યારેય વિરોધ નથી કર્યો. એ વાત સાચી છે, પરંતુ અત્યારે વિરોધ કરવો પડે છે, કારણ કે 384 મિલકતો પર હાલમાં આફત આવી પડી છે. 384 જેટલી મિલકતોને નોટિસ આપવામાં આવી છે. વર્ષોથી ત્યાં ગુજરાન ચલાવે છે, દુકાનો પર આફત આવી પડી છે. 384 માંથી 70 જેટલી હોટેલ છે, તેમજ અન્ય ધાર્મિક સ્થળો છે અને સમાજની વાડી બાદ કરતા 250 જેટલા રહેણાંક મકાનો છે જેમને નોટિસ આપવામાં આવી છે. પ્રારંભિક તબક્કે 2000 થી 2500 જેટલા લોકો સીધા પ્રભાવિત થઈ શકે છે. આ જગ્યા ખાલી કરવા માટે તંત્ર દ્વારા લોકો ઉપર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. માનસિક રીતે અધિકારીઓ ત્રાસ આપતા હોય તેવો આરોપ લગાવી રહ્યા છે સોમનાથના એ રહીશો. વહીવટી તંત્ર એવું કહે છે કે સહી કરી જાઓ અને તમારી મિલકત આપી જાઓ. એ પ્રકારનું માનસિક દબાણ કરવામાં આવે છે, જેથી અસરગ્રસ્તોના ઘરમાં ચિંતાનો માહોલ છે. સોમનાથમાં ભૂતકાળના આક્રમણ સમયે આ જ લોકોના પૂર્વજોએ બલિદાનો આપ્યા છે અને હવે તેમના જ વંશજોને નોટિસો મળી રહી છે, એટલે ચિંતા છે. વિરોધ વિકાસ નથી, પણ વર્ષોથી સોમનાથના સાનિધ્યમાં વસવાટ કરતા મધ્યમ વર્ગીય પરિવારોની મિલકત લેવાની વાતનો વિરોધ છે. ઉપરથી તંત્ર જે વળતર આપવું જોઈએ એ વળતર પણ પૂરતું નથી આપતું અને જમીન સંપાદનની જે પ્રક્રિયા કરવી જોઈએ એ પ્રક્રિયામાં પણ તંત્ર ભાગ નથી લેતું, એટલા માટે લોકો વિરોધ કરી રહ્યા છે. આજ મુદ્દે આજે સીધું અને સટમાં વાત કરી છે. લોકોનો વિરોધ શા માટે છે? શા માટે સોમનાથના રહીશો, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના લોકો આટલા ઉદાસ છે? એના વિશે આજે વાત કરી છે સીધું અને સટમાં. વિશ્વ પ્રસિદ્ધ સોમનાથમાં પ્રભાસ પાટણમાં કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે. સોમનાથ પ્રભાસ પાટણમાં એક કોરિડોરનો નવો પ્રોજેક્ટ સરકાર લાવી રહી છે અને સોમનાથ પ્રભાસ પાટણમાં કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ હાલમાં ચરમસીમાએ પહોંચ્યો છે. સોમનાથ મંદિરની આસપાસ 384 મિલકતના રહીશો ચિંતામાં છે. કોરિડોર પ્રોજેક્ટને લીધે 384 મિલકતો પ્રભાવિત થશે. પછી એમાં રહેણાંક મકાનો આવી ગઈ, હોટેલ આવી ગઈ, સમાજવાડી આવી ગઈ, કેટલાક ધાર્મિક સ્થળ પણ આવી ગયા જે નડતર રૂપ સાબિત થઈ રહ્યા છે. કેટલાક મંદિરો પણ આ કોરિડોરને લીધે હટાવવા પડે તેવી સ્થિતિ છે. સોમનાથ મંદિર નજીક વર્ષોથી રહેતા લોકો આ કોરિડોરના નવા પ્રોજેક્ટથી નારાજ છે. કોરિડોર પ્રોજેક્ટથી સોમનાથ મંદિરથી હવે તેમને દૂર જવું પડશે. દૂર તો જવું પડશે, સાથે તંત્ર યોગ્ય વળતર પણ નથી આપતું અને વિરોધકર્તાઓનો મુદ્દો જે છે કે ટ્રસ્ટના વિકાસનો વિરોધ નથી, પરંતુ આ રીતે જે પ્રક્રિયા તંત્ર કરી રહ્યું છે, જે માનસિક રીતે દબાણ આપી રહ્યું છે, વિરોધ એટલા માટે કરવો પડે છે. અહીંયાનો ભૂતપૂર્વ કલેક્ટર દિગ્વિજય જાડેજા મોહમ્મદ ગઝનીના આધુનિક સ્વરૂપમાં જ્યારે સોમનાથ જિલ્લાને લૂંટવા નીકળ્યો હતો ત્યારે મેં આ વાત કરી હતી. ત્યારે આપને સારું લાગ્યું હશે કે ખરાબ એ મને ખબર નથી, પણ આ બધાએ ખૂબ સારી રીતે સનાતન ધર્મને બચાવવાની રજૂઆતો સરકારમાં અને બધામાં રજૂઆતો કરી હતી. મારે આપને આ તબક્કે જણાવવું છે તો આપની ફરજ આજે શું છે કે સોમનાથના વિકાસમાં અને પ્રજા વચ્ચે જે ગાંઠ ઊભી થઈ છે, જે અંતર ઊભું થયું છે, એ અંતર પૂરું કરવા માટે તમારે પુલ બનીને પ્રજા અને સરકારની વચ્ચે તમારે સેતુ બનીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવાને બદલે આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે. તમે તો કહેતા હતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ, તો આ ગણ બધા ગયા ક્યાં? મારે એટલું જ કહેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે. અમે તમારી સાથે છે, અમને તમારો વિરોધ નથી. તો સોમનાથ કોરિડોરને લઈને ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ ફરી એકવાર પૂર્વ કલેક્ટર પર આકરા પ્રહાર કર્યા છે.
દિગ્વિજયસિંહ મહંમદ ગઝનીની જેમ લૂંટવા આવ્યો હતો તેવો દાવો કર્યો. શ્રમિકોના મકાન પડતા હતા ત્યારે સોમનાથ કેમ બંધ ન રહ્યું? આગેવાનોની મિલકત બચાવવા માટે બંધ પાડવામાં આવ્યો છે તેવો સવાલ પણ કર્યો છે અને વધુમાં કહ્યું છે દિનુ સોલંકીએ કે અમારા પક્ષમાં પણ કેટલાક લોકો આવા જૂથમાં છે. સોમનાથ કોરિડોર થવો જ જોઈએ, વિસ્તારના વિકાસમાં દરેક ભાગીદાર થાય. કોરિડોરના કામને રોકવા અંગે દિનુ સોલંકીએ ચીમકી આપી છે. કહ્યું છે કે આગામી સમયમાં કોડીનાર બંધ પાડી પદયાત્રાનું આયોજન કરીશું. એક તરફ દિનુ સોલંકી જેવા આગેવાન છે કે જે કોરિડોરની તરફેણમાં છે, બીજી તરફ સોમનાથના સ્થાનિકો છે, રહીશો છે કે જેમની મિલકત પર અત્યારે આફત આવી પડી છે. મિલકત ન કહી શકાય પરંતુ તેમનું એક ઘર જ્યાં તેમનું બાળપણ વીત્યું છે, ભોળાનાથના સાનિધ્યમાં, પ્રથમ જ્યોતિર્લિંગના સાનિધ્યમાં જે તેમનો વસવાટ હતો એ વસવાટ પર આફત આવી પડી છે ને એટલા માટે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. એ વિરોધની સાથે સોમનાથમાં મહિલાઓ પણ એ વિરોધમાં જોડાઈ હતી. બંધ પણ પાળવામાં આવ્યું હતું. વાદ વિવાદ પણ થયો. સોશિયલ મીડિયામાં અત્યારે બોયકોટ સોમનાથ કોરિડોર પણ અત્યારે ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. આજ મુદ્દે ન્યૂઝરૂમથી અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, સોમનાથ કોરિડોરનો વિરોધ શા માટે થઈ રહ્યો છે? એક તરફ વિકાસનો મુદ્દો છે, બીજી તરફ લોકોનું કહેવું છે કે મિલકતો પર આફત છે. શું છે મામલો? માનસી, સોમનાથ એટલે વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ છે અને છેલ્લા કેટલાય વર્ષોથી અવિરત વિકાસ થઈ રહ્યો છે અને હજી વિકાસ થાય એનો પ્રભાસ પાટણના નગરજનોને કોઈ વિરોધ નથી. આ એટલા હકથી હું કહી શકું છું કે એ ધરતીનું છોરું છું. આ મારું વતન છે અને આ વતનની રિયાલિટી હું જાણું છું. એટલે હું કહું છું કે સોમનાથમાં કોરિડોર થાય એનો વિરોધ નથી, પણ 384 મિલકતોમાં મેં જે ગ્રાઉન્ડ રિયાલિટી છેલ્લા 2 દિવસે રૂબરૂ જોઈ અને એને કારણે મને જે જાણવા મળી રહ્યું છે કે સ્થાનિક વહીવટી તંત્રમાં કેટલીક મેરી મુરાદ હોય એવું દેખાઈ રહ્યું છે. સરકારના કોઈ પણ પગલાંને પ્રભાસ પાટણ એટલે સોમનાથ તીર્થધામના લોકોએ વિરોધ નથી કર્યો એવા દાખલા ભૂતકાળમાં પણ છે. માનસી, હું એ પૂર્વકાળની યાદ કરાવું કે સોમનાથ અને પ્રભાસ પાટણ ગામ જે કહેવાતું એના વચ્ચે એક ગામમાં જવાનો રસ્તો હતો, પણ સુરક્ષાને કારણે એક રેલિંગ જે તે સમયના રેન્જ આઈજી હતા એમણે કરી ત્યારે ગામની 90 દુકાન, હું ફરીથી આ ફિગર કહું છું કે નાની મોટી 90 દુકાનોનો ધંધો ઠપ થઈ ગયો. તેમ છતાં સોમનાથના એકેય લોકોએ સોમનાથ મંદિરને કારણે કોઈ પ્રકારનો વિરોધ નથી કર્યો અને કોરિડોરનો પણ વિરોધ નથી. સોમનાથમાં જેટલું સારું થાય એટલી રોજી રોટી એમની જ છે. બીજું જે 384 મિલકત ધારકોમાં છે એમાં સૌથી મહત્વનું જો વાત કરું તો મધ્યમ વર્ગીય સમાજ છે. ફરીથી કહું કે ભોઈ સમાજ જે સોમનાથને અડીને આવેલો છે, આ ભોઈ સમાજનું મહત્વ એ છે કે સોમનાથની પ્રતિષ્ઠા સમયે ભોઈ સમાજનું મહત્વ ઇતિહાસના પાના ઉપર લખાયેલું છે અને જ્યારે જ્યારે આક્રમણ થયા છે ત્યારે પણ અને જેને કહી શકાય કે વર્તમાન કાળમાં સોમનાથની પડખે રહીને સોમનાથના કોઈ પણ કામમાં ભોઈ સમાજના ખભે મિલાવવાની કામ હોય. એ જ રીતે સોમપરા બ્રાહ્મણ સમાજ છે, રઘુવંશી સમાજ છે, કોળી સમાજ છે, મુસ્લિમ 18 વર્ણોમાં તમે જુઓ તો મધ્યમ વર્ગીય સમાજ છે અને મધ્યમ વર્ગીય સમાજ જ્યારે જે છે અને એને આ જ્યારે મિલકત પોતાનો જે આસિયાનો છીનવાની વાત આવે અને એમાં એક કાગળ ઉપર સહી કરાવે, નો લેટર પેડ, માત્ર વાટાઘાટ સમિતિ, આ બધું થોડુંક જેને કહેવાય મેલી મુરાદો એવું લાગે છે. કેટલાક અધિકારીઓ આવે, પોલીસમાંથી ફોન આવે એને જવાનું. અને બીજું તમને કહું કે સોમનાથના જે રહીશો છે એમને વેરાવળ બોલાવે છે. માનસી, કેટલાક લોકો તો શ્રમજીવી છે, 50 રૂપિયા રિક્ષા ખર્ચીને એ લોકો જાય છે. એ સોમનાથના વહીવટીતંત્રના અધિકારીઓ સોમનાથ ટ્રસ્ટમાં કોઈ ગેસ્ટ હાઉસમાં અથવા નજીકમાં કોઈ જગ્યાએ મિટિંગ કરી શકતા હોત. લોકોને સાથે રાખીને આ કામ કરવું ખૂબ જરૂરી છે. સોમનાથના કોરિડોરનો હું ફરીથી કહું કોઈને વિરોધ નથી. મેં સાંભળ્યું છે એટલું જ કે જે લોકો જાય તો જાય કાં. સોમનાથનો જે વિકાસ થયો છે એને કારણે આસપાસના ગામડામાં જાય તો એમને 20 લાખ કે 50 લાખમાં તો મકાન ના આવે. ગઈકાલે ગ્રાઉન્ડ રિયાલિટી વખતે સોમનાથના એક વ્યવસાયથી મને એવું કીધું કે હવે કોરિડોર થશે અને પછી હું છોડી અને ફરસાણનો ધંધો કરી લઈશ. આ બહુ સત્યતાથી હું વાત કરી રહ્યો છું, કારણ કે હું અમદાવાદ આવેલો જઈશ, રાજકોટ માઇગ્રેટ થઈ જઈશ, કારણ કે પછી આ ગામમાં વધશે શું. આ એક પરિકલ્પના છે, એનો કોઈ પ્રોજેક્શન, એનું કોઈ પ્રોજેક્ટ, લોકોને સાચી વાત સમજાવી, એમાં 100% તંત્ર ઊણું ઉતર્યું છે. સરકારને પણ આ ખબર પડવી જોઈએ કે લોકલ તંત્રએ માત્ર મિટિંગ કરીને સહી કરી જાઓ એનાથી લોકો પોતાના આસિયાના નહીં આપે. આ બહુ મહત્વની હતું. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી પણ ગઈકાલે સોમનાથ આવ્યા
ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં એમણે કર્યું. એમણે જે પ્રહાર કર્યા છે એમને સમયે પૂર્વ કલેક્ટરને એમણે જ્યારે કીધું હતું, એમના જે ભ્રષ્ટાચાર વિશે આક્ષેપ કર્યા હતા, ત્યારે સનાતન ધર્મમાં જે કંઈ હોય એમને આવેદન આપ્યા હતા, એમને ટાર્ગેટ કરીને એમણે કહ્યું છે. પણ એમણે એ પણ કીધું છે કે સૂકા ભેગું લીલું ન બળે એનો પણ હું ખ્યાલ રાખીશ. દિનુભાઈ સોલંકીએ કીધું કે હું 5000 યુવાનોને આપીશ, સમર્થનમાં પણ આવીશ. કોરિડોરનો એને સમર્થન આપ્યું, એ હકીકત છે. પરંતુ એમને પણ કહેવામાં આવ્યું છે મીડિયા તરફથી, ત્યાં બાઇટ વખતે જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ આમાં લોકો જે છે એ વિરોધ નથી કરતા, પણ જાય ક્યાં? સોમનાથ ટ્રસ્ટ પાસે કોઈ જમીન હોય તો એક સરસ સોમનાથ નગર પણ બનાવવું જોઈએ. મહત્વની વાત છે ભૂદેવો છે, જે કેટલાક ભૂદેવો તો એવા છે માનસી કે સોમનાથમાં પાણીનો લોટો ચડાવીને પોતે ઘરે ની સવાર હોય છે એમની, પછી પોતે ચા કે પાણી પીવે છે. આવા જે નજીક રહેલા સોમનાથના લોકોની આ વેદના છે. આ કોઈ વિરોધ નથી, પરંતુ એને સાચું સમજાવવાની જરૂર છે, અને એ સમજાવવા માટે કોઈ રાજકારણની જરૂર નથી. કોઈ પણ તંત્રના વાહકોએ જમીન સંપાદનની વાત કરી, વ્યવસ્થિત નોટિસ આપી અને વ્યવસ્થિત ભાવ આપી અને કંઈક સમજાવીને પ્રોજેક્શન કરશે તો આ પ્રશ્ન હલ થઈ શકશે. જી ધર્મેશ, આભાર આપનો. લોકોનો વિરોધ વિકાસ સામે નથી, પરંતુ તંત્રની જે પદ્ધતિ છે અને તંત્ર જે અત્યારે પ્રક્રિયા કરી રહ્યું છે જમીન સંપાદનથી, સાથે જ કોરા કાગળ પર જે લોકોને સહી કરાવવામાં આવી રહી છે એનો વિરોધ છે. કારણ કે લોકોનું આશિયાનું છીનવાઈ જશે, લોકોનું ઘર છીનવાઈ જશે, અને જે વળતર તંત્ર આપી રહ્યું છે લોકોને, એ વળતર એટલા પૈસામાં તો કદાચ તમને બીજું ઘર પણ નહીં મળે આજુબાજુના વિસ્તારમાં. એટલા માટે લોકો રોષે ભરાયા છે, વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમની તો રોજગારી પણ જશે, ઘર પણ જવાનો ડર છે. એટલા જ માટે લોકો આજે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા, સીએમને રજૂઆત કરી હતી અને તેમની માંગ સીએમ સમક્ષ મૂકી હતી. હવે શું છે આખો મુદ્દો, આ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કેમ વિરોધ થઈ રહ્યો છે. સૌથી પહેલી વાત, નોટિસ વિના જમીન સંપાદન. સ્થાનિક લોકોનો આરોપ છે કે 384 જેટલા મકાનો, મિલકતો, દુકાનો હોય, વેપારીઓ હોય, હોટેલ માલિકો હોય કે પછી ધાર્મિક જે બાંધકામ છે, ત્યાં સંપાદનની કાર્યવાહી અગાઉથી કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણકારી આપવામાં નથી આવી, અને એ નોટિસ કે જાણકારી વગર જમીન સંપાદન માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. લોકોને ફોન કરીને અધિકારીઓ દબાણ કરે છે કે તમે આવો અને કોરા કાગળ ઉપર સહી કરી જાઓ. એટલા માટે વિરોધ છે. બીજો મુદ્દો છે પારદર્શિતાનો અભાવ. સોમનાથ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા પ્રોજેક્ટની વિગતો અને આયોજન જાહેરમાં પૂરતા પારદર્શી રીતે રજૂ નથી કરાયા, જેનાથી લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્રીજી વાત છે વળતરની અપૂરતી રકમ. અસરગ્રસ્ત લોકોનું એવું કહેવું છે કે વળતર ઓછું ઓફર કરવામાં આવ્યું છે. 100 ગજ માટે 27 થી 28 લાખ રૂપિયા, જ્યારે 125 ગજ માટે 35 થી 40 લાખ રૂપિયા જેવું વળતર ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જેને સ્થાનિકોએ અપૂરતું ગણાવ્યું છે. લોકોનું કહેવું છે કે આટલા વળતરમાં તો અમને આ જ વિસ્તાર તો શું, દૂરના વિસ્તારમાં પણ અમને મકાન કે દુકાન નહીં મળી શકે. એટલે અપૂરતા વળતરના કારણે લોકો વિરોધ કરી રહ્યા છે. બીજો વિરોધ છે જીવન ધોરણ પર અસરના કારણે. આ પ્રોજેક્ટથી 384 રહેવાસીઓ અને હોટેલ વ્યવસાયો પ્રભાવિત થવાના છે, જેનાથી સ્થાનિકોની આજીવિકા અને રહેણીકરણ પર નકારાત્મક અસર થશે. જેમ કે હમણાં ધર્મેશભાઈએ કહ્યું કે લોકો એવા છે ઘણા બધા કે જ્યાં પહેલા સોમનાથ મહાદેવને જળ ચડાવે છે અને ત્યારબાદ ઘરે જઈને ચા નાસ્તો કરે છે, એટલે રહેણીકરણ પર અસર થવાનો છે. બીજો મુદ્દો સામાજિક ધાર્મિક આક્રોશ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રનો અણઘડ વહીવટ પણ છે. સામાજિક જે વ્યવસ્થા છે, જીવન ધોરણ છે, તેના ઉપર પણ અસર થવાની છે. અને સામાજિક ધાર્મિક આક્રોશ છે. સોમપુરા બ્રાહ્મણ સમાજ સહિત સ્થાનિક સમુદાયો દ્વારા આ પ્રોજેક્ટનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં સદબુદ્ધિ યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા. વહીવટી તંત્રનો અણઘડ વહીવટ છે, જેના કારણે લોકો વિરોધ કર્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વહીવટી તંત્રએ તેમની રજૂઆતો નથી સાંભળી અને બીજી બાજુ ઉગ્ર વલણ અપનાવી રહ્યું છે, જેનાથી લોકોમાં રોષ વધ્યો છે. પ્રોજેક્ટની જરૂરિયાત પર સવાલ ઉઠી રહ્યા છે કે શું ખરેખર આ પ્રોજેક્ટની જરૂરિયાત છે. સ્થાનિક લોકોનું કહેવું છે, દલીલ કરી રહ્યા છે સ્થાનિકો, કે કોરિડોરના ફાયદા સ્પષ્ટ નથી અને તેના બદલે હોસ્પિટલ જેવી સુવિધાઓ બનાવવી જોઈએ. શું આજે કોરિડોર બની રહ્યું છે કોઈના અંગત સ્વાર્થ માટે બની રહ્યું છે, તેવો સવાલ પણ સ્થાનિકોએ ઉઠાવ્યો હતો. સામાજિક અને ધાર્મિક આક્રોશ જોવા મળી રહ્યો છે. સામૂહિક રીતે વિરોધ થઈ રહ્યો છે. પ્રભાસ પાટણ ગામમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું, રેલી યોજવામાં આવી, આવેદનપત્રો આપવામાં આવ્યા. સ્થાનિકોએ એકજૂટ થઈને સામાજિક રીતે ધાર્મિક રીતે વિરોધ નોંધાવ્યો, આક્રોશ વ્યક્ત કર્યો, પરંતુ તંત્ર માનવાના મૂડમાં જોવા નથી મળતું. આ બાબતે સોમનાથના જે સ્થાનિકો છે તેમણે આજે સીએમને મળીને આ બાબતે રજૂઆત પણ કરી હતી. શું માંગ છે તેમની? સોમનાથના જે સ્થાનિકો સીએમને મળવા પહોંચ્યા હતા તેમની સાથે પણ મેં વાતચીત કરી હતી. તેમની શું માંગ છે, શું રજૂઆત છે, કેમ આક્રોશ છે, એ પણ આપને બતાવીએ જે વાતચીત કરી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, જેની ધરતી પર છે એક અનોખી દિવ્ય શક્તિ, પરંતુ એ જ સોમનાથ વાસીઓ છેલ્લા 10 દિવસથી રાત ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. કેમ? સોશિયલ મીડિયા પર પણ અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યું છે બોયકોટ સોમનાથ કોરિડોર. શા માટે? સરકાર ટુરિઝમની દ્રષ્ટિએ સોમનાથ કોરિડોરનું નિર્માણ અને વિકાસ કરવા માંગે છે, પરંતુ સોમનાથવાસીઓ કેમ એનો વિરોધ કરે છે? અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં જ્યારે ધંધા રોજગારનો સમય હોય એ સમયે આ મધ્યમ વર્ગીય લોકો, મધ્યમ વર્ગીય વેપારીઓ, તમામ લોકો વિરોધ કરી રહ્યા છે અને તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ તમામ એ લોકો છે જેમની પેઢીઓ સોમનાથ મંદિરની આજુબાજુ જ વસેલી છે, જેમને અઢળક સોમનાથમાં સૂરજ ઉગતો પણ જોવો છે અને સૂરજ ઢળતા પણ જોવો છે. તો પછી તેમનો વિરોધ શા માટે છે? કેમ અત્યારે આ લોકો દુઃખી છે સરકારના નિર્ણય સામે? તેઓ મુખ્યમંત્રી સમક્ષ માંગ પણ કરી ચૂક્યા છે. એ જ વિશે આજે વાત કરીશું. સોમનાથ વાસીઓ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં. સાહેબ, વિરોધ શા માટે છે? શું સમસ્યા છે? ખાસ તો જે સોમનાથમાં વિકાસના નામે જે કોરિડોરનો એક વાત છે, એ કોરિડોરને લઈને છેલ્લા 15-20 દિવસથી ગામમાં એક ભયનો માહોલ સર્જાયેલો છે. ખાસ તો જે અધિકારીઓ એટલે વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ જે અસરગ્રસ્તો છે 384, આ કોરિડોર જે વિકાસના નામે જે કોરિડોર બનવા જઈ રહ્યો છે એમાં 384 જેટલા અસરગ્રસ્તો છે. તેની સાથે અધિકારીઓ અલગ અલગ સમયે અલગ અલગ લોકોને જુદા પાડી ટીમો બનાવી અને મિટિંગો કરવામાં આવી રહી છે, જેને લઈને લોકોમાં એક ભયનો માહોલ સર્જાયેલો છે. આમ તો છેલ્લે અમે જ્યારે વહીવટીતંત્ર સાથે વાત કરી ત્યારે લોકોને એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમને જે જંત્રીના 2 ગણા આપશું, પછી કે 4 ગણા આપશું. કોઈ પણ આવી બધી વાતો, મૌખિક વાતો ચાલુ છે, પરંતુ કોઈ પણ જાતનું વહીવટીતંત્ર તરફથી અથવા તો રાજ્ય સરકાર તરફથી કોઈ પણ લેખિતમાં આ બાબતે કોઈ અસરગ્રસ્તોને કે ગામના આગેવાનોને જાણ કરવામાં આવી નથી. એટલે જાણ કરવામાં નથી આવી એનો વિરોધ છે સાહેબ, કે પછી પૂરતું જે વળતર મળવું જોઈએ એ નથી મળતું? તો ઘણા પ્રશ્નો છે. કોરિડોર બનાવવો એ વાત બરોબર છે, પણ એમની પાસે અઢળક જમીનો છે કે જે 250 મીટર જે ગામ તરફ ચાલ્યા જાય બારોબારની સાઈડ ઉપર, જે મંદિરનો ગેટ છે એ સાઈડ, તો ત્યાં એમની પાસે 250-300 વીઘા જમીન છે. પાછળની સાઈડમાં હોયા જાય ત્યાં 150 વીઘા જમીન છે. પણ ફક્ત ને ફક્ત ગામને ટાર્ગેટ કરી અને ફરતી જમીનો જે છે એ સંસ્થાઓની છે, તો એમાંય થઈ શકે, પણ છતાંય ગામના લોકોને હેરાન કરવા માટે થઈ અને થઈ રહ્યું છે. રોજગારનો એ પ્રશ્ન થશે. આમની અંદર જે 382 છે તેમાંથી 70 નાની મોટી હોટલોય આવે છે, અને નાના વર્ગના જે ભોય સમાજ છે, નાના વર્ગના લોકો છે, એમના પુષ્કળ નાના મકાનો છે અને એમના જાય છે. વળતરની વાત આવે તો અમારે ત્યાં ગજ ચાલે છે, તો ગજના ત્યાં 40,000-50,000 રૂપિયા ચાલે છે. તો તંત્ર દ્વારા મીટરના ભાવના હિસાબે કે ભાઈ અમે 2011ને ગણતરીએ 4 ગણા, 2023ની ગણતરીએ 2 ગણા અને બાંધકામના ડબલ, તો એ બધી હિસાબ કરતાં તે ગજના 15,000 થી 17,000 રૂપિયા થાય છે. હવે એના એ જ ભાવની અંદર ત્યાં બાયપાસ જાય તો ત્યાં એમને કોઈ બીજી રીતે વ્યવસ્થા ન થઈ શકે. એમને તંત્ર દ્વારા અવનવાર આવો દબાણો કરે છે કે ભાઈ એમને ખાલી કરાવો. ત્યારબાદ અમે અધ્યક્ષને બધી હમણાં મળવા ગયા હતા, મળીને કલેક્ટર સાહેબને વાત કરી કે સાહેબ તમે અમે માની લ્યો કે આ તમને સોંપીએ તો અમને મુદત કેટલી આપો? તો કલેક્ટર સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ના, કે મુદત ન મળે તો જેમની પાસે મકાન નથી, અત્યારે 62 જણાને લેવાના છે, જેમની પાસે મકાનો નથી તો એમને ભાડે કોણ આપે? જે મજૂર વર્ગ હોય એના ગામમાં ભાડે કોણ આપે? ને ગામ તો હવે રહેતું જ નથી. ત્યાંથી 2 કિલોમીટર આગળ જે સોસાયટીઓ છે તેમાં નાના માણસોને માટે લઈ શકે એવી કોઈ એમની પાસે ઓલું નથી કે જે એ લઈ શકે. એટલે એમને માટે થઈ નાના માણસોને અને રોજગારી બેરોજગારી થઈ જાય એ માટે થઈને અમે કોરિડોરનો વિરોધ કરીએ છીએ બેન. જી, એટલે અધિકારીઓ માનસિક રીતે હેરાન કરે છે અને માનસિક રીતે ગામના લોકોને દબાણ કરે છે એવી પણ વાત છે સાહેબ? આ બધા જ આગેવાનોએ જે રજૂઆત કરી એ તો અક્ષરશઃ સત્ય છે, અને ક્યાંક ને ક્યાંક ડે ઓફ 1થી આ પોલિસી ચાલે છે કે આ લોકો ઓન પેપર કંઈ જ ડિક્લેર નથી કરતા, અને ઓફ રેકોર્ડ ઘણા બધા સોર્સિસથી મેન્ટલ ટોર્ચરિંગ, કદાચ એને કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય એવું છે. પણ આમાં મારો દ્રષ્ટિકોણ એવો છે કે મા બાપથી બાળકોને વિખૂટા પાડવાનો પ્રશ્ન છે. આજે
અમારા તીર્થ પુરોહિત સોમપરા બ્રાહ્મણ સમાજના હજારો વર્ષથી અમારા પૂર્વજોએ આ 1947 પછી જ્યાં મંદિર બન્યું એ જગ્યાએ 12મી સદીમાં જે એટેક થયા પછી ત્યાં ધ્વસ્ત ખંડર હતું. અમારા વડવાઓએ ત્યાંની હજારો વર્ષથી સેવા કરી છે અને આજુબાજુના વિસ્તારના ઇતર જે જ્ઞાતિના લોકો છે આ બધા જ અમે લોકો સોમનાથના બાળકો છે અને અત્યારે ત્યાંથી એમને ખસેડવાનો પ્રશ્ન છે. તો એને ખસેડવાનો એટલે બાળકોને મા બાપથી વિખૂટા પાડવાનો પ્રશ્ન આવે આમાં. એટલે અમારું આવું કહેવું છે કે અમને આમનાથી વિખૂટા ના પાડો. આ અમારા માય બાપ છે, અમારું સર્વસ્વ સોમનાથ છે. એટલે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો અત્યારે તો પ્રભાસ હિતરક્ષક સમિતિમાં બધા જ સમાજો જોડાયા છે અને બધા લોકોનો એવો આગ્રહ છે કે અમારે અહીંથી જવું નથી. કારણ કે એક બધા ઘરોની અંદર 80 વર્ષ, 100 વર્ષ, 150 વર્ષ, 200 વર્ષ આવી રીતે પેઢીઓ જોડાયેલી છે. જ્યાં જન્મ થયો આજે મને 60 છે, તો 60 વર્ષ જ્યાં મારું બાળપણ વીત્યું, આટલો બધો લાંબો ગાળો વીત્યો અને આ બધી યાદો છોડી અને અહીંથી અમારે નીકળી જવાનું એટલે નવી દુનિયા વસાવવાની અને અમારા બાપના ખોળામાં જ છોકરાઓ રમે એ શોભે. બાજુના ગામમાં જઈને રમે ના સારું લાગે ને, આપ પણ સમજી શકો છો. તો અમારો કહેવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે અમે માત્ર ને માત્ર અમારા મા બાપના ખોળામાં રહેવા માગીએ છીએ. આ અમારા નાભીનો અવાજ છે, આ અમે અંતરાત્માથી બોલીએ છીએ. કદાચ ઇન્દ્રપ્રસ્થના શાસકોને પણ કદાચ આ વાત સમજાઈ જાય અને સોમનાથ દાદા અને દ્વારકાધીશ સદબુદ્ધિ આપે, આવી અમારો પ્રયત્ન છે. જય સોમનાથ. એટલે આશિયાના છીનવાઈ જવાનો પણ એક ભય સતાવી રહ્યો છે. આપ મુખ્યમંત્રી સમક્ષ પણ માંગ કરો છો, શું માંગ છે આપની? જે સોમનાથની અંદર સરકાર દ્વારા જે કોરિડોરનું નિર્માણ કાર્ય લઈને આવ્યા છે, તો અમે કોઈ એવા ધર્મ વિરોધી કે કોરિડોરના વિરોધી નથી. આજે તમે ત્યાં જાઓ તો સોમનાથ ટ્રસ્ટની આગળ બહુ પુષ્કળ પ્રમાણમાં જગ્યાઓ છે, છતાંય આજે ક્યાંક ને ક્યાંક નાના નાના વ્યક્તિઓ છે જે આજે તમે ત્યાં જગ્યાએ જો તો એક 50 ગજની જ ભૂમિની અંદર 3 ભાઈઓને આજે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ફ્લોરની અંદર રહે છે. તો આજે જે સરકાર દ્વારા જે કંઈ કિંમત નક્કી કરવામાં આવે છે, આ નક્કી કરવામાં આવે છે, તો તેમની અંદર તેમનો ક્યાંય સોમનાથ ગામની અંદર નો સમાવેશ થઈ શકે એવો શક્ય જ નથી. તો આજે એ પ્રશ્નને અનુલક્ષીને આજે જે તંત્ર સાથે વારંવાર મિટિંગો ચર્ચા કરવામાં આવી છે. અમે વારંવાર સમાજના આગેવાનો દ્વારા તેમને દર્શાવેલ પણ છે કે આપ અમને કંઈ લેખિત દ્વારા રજૂ કરો. તો આજની અંદર આજે કમસે કમ 2.5-3 મહિનાથી તેમની સાથે અમે સંકલનમાં છે, તો અમને લેખિતમાં કંઈ દર્શાવેલ નથી. તો આજે ક્યાંક ને ક્યાંક સમાજના 384 મિલકત ધારકો છો, તો તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. તો આપના મીડિયા દ્વારા હું એટલું જણાવીશ કે આવું વસ્તુ ન થવી જોઈએ અને જો કોરિડોર બનાવવો જ હોય તો સોમનાથની અંદર અનેક ઘણી જગ્યાઓ એવી પુષ્કળ પ્રમાણમાં જગ્યા છે. તો મારી ખાસ વિનંતી છે કે 300 ને ઘર જે 384 જે રેસિડેન્ટ નાના વેપારી ધંધાઓ છે તે વ્યક્તિને આજે ત્યાંથી દૂર કરે તો તેનું અસ્તિત્વ ન રહે. અને બીજા વસ્તુમાં જ્યારે ફર્સ્ટ સોમનાથ મંદિરનું નિર્માણ જ્યારે બી કરવામાં આવેલું હતું ત્યારે બધા અન્ય જ્ઞાતિઓએ જે તે સમયની અંદર સંપાદન કરવામાં આવ્યું હતું. તો ત્યારે બ્રહ્મ સમાજ છે, સોમપુરા સમાજ છે, પછી પ્રજાપતિ સમાજ છે, ભોઈ સમાજ છે, જે તે સમયની અંદર પ્રથમ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું હતું ત્યારે જમીનો તેમને રાજી ખુશીથી અર્પણ કરેલી હતી. પણ આજે જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી થઈ રહ્યું. એટલે જમીન સંપાદનની જે એક પ્રક્રિયા થવી જોઈએ એ નથી થતી કે પછી તંત્ર દ્વારા જાણી જોઈને હેરાનગતિ કરવામાં આવે છે, એવું લાગે છે ક્યાંક આપને? સોમનાથમાં ધંધા રોજગારની વાત કરીએ તો સોમનાથમાં જે ધંધો છે એ પણ છીનવી લેવામાં આવે છે. કારણ કે સોમનાથ મંદિરની બાજુમાં જે શોપિંગ સેન્ટર આવેલું છે તે રોજના 5 થી 6 હજાર રૂપિયા કામતા હતા. અત્યારે તેનો પણ ધંધો છીનવી લેવામાં, કારણ કે તેને પણ નોટિસ દેવામાં આવેલી છે. અને સોમનાથ મંદિરને થોડુંક દૂર કે નાના નાના જે કન્ટેનર જેવા રાખી અને તેમના બધીને ઘસી દેવામાં આવે છે. એટલે જે લોકોને 5 થી 6 હજાર રૂપિયાનો રોજનો ધંધો થતો હતો તે લોકોને 500 થી 1000 રૂપિયાનો માન ધંધો થાય એમ છે. કારણ કે જેનો ધંધો હતો તે પણ છીનવી લેવામાં આવે છે. શું આપને લાગે છે કે આની પાછળ કોઈનો હાથ હોઈ શકે છે? એ તો બેન અમને ખ્યાલ ન હોય ને. ઓકે,
આ લોકો છેલ્લા વર્ષોથી બાપ દાદાની પેઢીઓ પણ અહીં સોમનાથમાં જ વસવાટ કરતી હતી અને સોમનાથ મંદિર પર જે સમયે આક્રમણ થયું એ સમયથી લઈને સોમનાથ મંદિરનું જ્યારે નવનિર્માણ થયું ત્યારથી આ તમામ લોકો તેમના બાપ દાદા તેમના પૂર્વજો પણ સોમનાથમાં જ વસ્યા હતા અને સતત ભગવાનની પૂજા અર્ચના પણ કરતા આવ્યા છે. તો પછી આજે શા માટે તેમની સાથે અન્યાય થાય છે? બસ એ જ માંગ સાથે એ જ રજૂઆત લઈને આ તમામ લોકો આવ્યા છે. મુખ્યમંત્રી સમક્ષ પણ તેમને માંગ કરી. સવાલ એ છે કે શું તેમની સમસ્યાનું નિરાકરણ આવે છે કે કેમ? સોમનાથ કોરિડોરમાં અત્યારે અવરોધ ઊભો થયું છે કારણ કે વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે. હવે શું આ આખી સમસ્યા આખા મામલાનું સમાધાન કે નિરાકરણ સરકાર લાવી શકે છે કે કેમ તેના ઉપર નજર રહેશે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.